પરીક્ષાનો સમય આવે એટલે કેવું લાગે ખરું ને? મગજ પર એકદમ ભાર, થાક, એવું લાગે કે બધું જ વાંચી લીધું છે પણ કંઈ યાદ જ નથી આવતું. મન જાણે ગોળ ગોળ ફરવા માંડે. પણ ખબર છે, આ જે ફિલિંગ છે ને એ કંઈ નવી નથી. હજારો વર્ષો પહેલા મહાભારતના યુદ્ધના મેદાનમાં મહાન યોદ્ધા અર્જુનને પણ બિલકુલ આવું જ લાગ્યું હતું. ચાલો આજે આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આ જે શ્લોક છે ને એ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો 30મો શ્લોક છે. અને આ શબ્દો કોના છે? મહાન યોદ્ધા અર્જુનના. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં પોતાના જ ભાઈઓ અને ગુરુઓની સામે ઊભા રહીને એમના મોઢેથી આ શબ્દો નીકળ્યા હતા. વિચારો, એ સમયના સૌથી મોટા ધનુર્ધર, પણ એક ક્ષણે એમને લાગતું હતું કે એમનામાં ઊભા રહેવાની પણ હિંમત નથી. અને આ જ વાત, આ જ લાગણી આજના મેન્ટલ બર્નઆઉટ સાથે કેટલી બધી મળતી આવે છે. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો અર્જુનની એ બર્નઆઉટ જેવી હાલતને સમજીશું. પછી વિદ્યાર્થીઓ માટે ગીતા શું સલાહ આપે છે એ જોઈશું. માતાપિતા માટે પણ એક બહુ જ મહત્વનો પાઠ છે. અને છેલ્લે વાત કરીશું કે શાંત મન જ સફળતાની અસલી ચાવી કેમ છે. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. અર્જુનની એ બર્નઆઉટ જેવી સ્થિતિ. આપણે પોતાની લાગણીઓને ત્યારે જ સારી રીતે સમજી શકીએ જ્યારે આપણે અર્જુનની એ મૂંઝવણને સમજીએ. તો ચાલો જોઈએ કે એમના મનમાં શું ચાલી રહ્યું હતું. આપણે મેન્ટલ બર્નઆઉટ શબ્દ તો બહુ વાપરીએ છીએ, પણ એ છે શું? સીધી ભાષામાં કહીએ તો એ માનસિક થાકની એવી હદ છે જ્યાં મગજ કામ કરવાનું બંધ કરી દે. બધું જ ધૂંધળું અને નેગેટિવ લાગવા માંડે. અને સૌથી નવાઈની વાત એ છે કે જે વાતને આધુનિક સાયકોલોજીએ હમણાં સમજવા લાગી છે એનું કેટલું સચોટ વર્ણન અર્જુને હજારો વર્ષો પહેલાં કરી દીધું હતું. તો આ બર્નઆઉટનું પહેલું લક્ષણ શું? શ્લોકમાં કહ્યું છે, ભ્રમતિ વચ મે મનઃ, એટલે કે મારું મન ભટકી રહ્યું છે. એકદમ કન્ફ્યુઝન. વિદ્યાર્થીઓને આ અનુભવ બરાબર થતો હશે. આખી રાત જાગીને વાંચ્યું હોય અને સવારે એવું લાગે કે જાણે બધું જ ભૂલાઈ ગયું. આનો અર્થ એ નથી કે યાદદાશતી નબળી છે, ના, આ તો માનસિક થાકની નિશાની છે. પછી આવે છે બીજું લક્ષણ, નકારાત્મકતા. અર્જુન કહે છે, વિપરીતાની કેશવ. હે કેશવ, મને બધે જ ઊંધું જ દેખાય છે. બધું જ ખરાબ થશે એવું લાગે છે. એમને યુદ્ધમાં જીત નહોતી દેખાતી, ખાલી વિનાશ જ દેખાતો હતો. બસ આવું જ વિદ્યાર્થીઓ સાથે થાય છે. જ્યારે મન થાકી જાય ત્યારે પરીક્ષા એક તક નહીં પણ એક ડર બની જાય છે. એવું જ લાગે કે પેપર તો અઘરું જ નીકળશે અથવા હું તો ફેલ જ થઈશ. અને ત્રીજું અને સૌથી ગંભીર લક્ષણ, ન શક્નોમ્ય અવસ્થાતુમ. હું તો અહીં ઊભો પણ રહી શકતો નથી. આ છે શારીરિક થાક. જુઓ, જ્યારે મન હારી જાય ને ત્યારે શરીર આપોઆપ સાથ છોડી દે છે. એ જ ફિલિંગ જ્યારે કોઈ વિદ્યાર્થીને થાય કે બસ હવે મારાથી એક અક્ષર પણ નહીં વંચાય. તો સવાલ એ છે કે શું આ હાલતમાંથી બહાર નીકળી શકાય? અને જવાબ છે હા, બિલકુલ. ગીતાની સૌથી મોટી ખાસિયત એ જ છે કે એ ખાલી સમસ્યાઓ નથી ગણાવતી, એનો ઉકેલ પણ બતાવે છે. તો ચાલો હવે જોઈએ કે વિદ્યાર્થીઓ માટે શું ઉપાય છે. જો 3 એકદમ સીધા સાદા સ્ટેપ્સ છે. પહેલો, એ માની લો કે થાક લાગ્યો છે, આ કોઈ નબળાઈ નથી. બીજું, એ સમજો કે જે નેગેટિવ વિચારો આવે છે ને એ સાચા નથી, એ ફક્ત થાકેલા મગજની પેદાશ છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એક બ્રેક લો. હવે આ સાંભળવામાં બહુ સહેલું લાગે, પણ આજની દુનિયામાં જ્યાં સતત દોડવાનું પ્રેશર હોય ત્યાં અટકીને શ્વાસ લેવા માટે પણ હિંમત જોઈએ, ખરું ને? આ વાતને એકદમ સરળ રીતે સમજીએ. જ્યારે વાંચતા વાંચતા ચોપડીના અક્ષરો જાણે નાચવા માંડે, કંઈ સમજમાં જ ના આવે, બસ સમજી લેવાનું કે આ અર્જુન અવસ્થા છે. આવી હાલતમાં મગજ સાથે જબરદસ્તી કરવાનો કોઈ મતલબ નથી. એના કરતાં થોડો આરામ કરી લેવો એ જ સમજદારી છે. પણ આ લડાઈમાં વિદ્યાર્થી એકલો નથી હોતો, ખરું ને? અહીં માતા પિતાનો રોલ બહુ જ મહત્વનો બની જાય છે. તો હવે એ સમજીએ કે આવા નાજુક સમયે પેરેન્ટ્સ કેવી રીતે મદદ કરી શકે છે. આ એક સવાલ લગભગ દરેક મા બાપના મનમાં આવતો હશે. જ્યારે પોતાનું બાળક આવીને કહે કે મમ્મી પપ્પા હવે મારાથી નહીં થાય, ત્યારે શું કરવું? એના પર ગુસ્સો કરવો, દબાણ કરવું કે પછી કંઈક બીજું? ચાલો જોઈએ ગીતા શું રસ્તો બતાવે છે. ગીતા એક અદ્ભુત રસ્તો બતાવે છે. કેશવ બનો. અર્જુને શ્રીકૃષ્ણને કેશવ કહીને બોલાવ્યા હતા. અહીં કેશવનો અર્થ છે એક એવો માર્ગદર્શક જે ગુસ્સો નથી કરતો, જજ નથી કરતો, પણ શાંતિથી, ધીરજથી સાંભળે છે.
જેમ કૃષ્ણે અર્જુનની બધી મૂંઝવણ સાંભળી એમ જ મા બાપે પણ બાળકના મનની વાત સાંભળવાની છે, કોઈ પણ નિર્ણય લીધા વગર. અહીં જુઓ, બે અલગ અલગ અભિગમ છે. એક છે પ્રતિક્રિયા આપનાર માતાપિતા, જે કહેશે, આળસ છોડ અને વાંચવા બેસ, આનાથી શું થશે? બાળક વધારે તણાવમાં આવશે. અને બીજી બાજુ છે માર્ગદર્શક માતાપિતા, જે કહેશે, લાગે છે કે તારું મન બહુ ભટકી રહ્યું છે, ચાલ થોડો બ્રેક લઈ લે, બધું ઠીક થઈ જશે. હવે આ બંનેમાંથી કયો રસ્તો સાચો છે એ આપણે જાતે જ નક્કી કરવાનું છે. તો માતાપિતા શું કરી શકે? બસ આ 4 વાતો યાદ રાખવાની છે. પહેલું, સમજો કે બાળકનો થાક સાચો છે, એ કોઈ બહાનું નથી. બીજું, એની નકારાત્મક વાતો સામે દલીલ કરવાને બદલે એને ખાલી સાંભળો. ત્રીજું, એને વિશ્વાસ અપાવો કે પરિણામ કરતાં એનો પ્રયત્ન વધારે મહત્વનો છે. અને ચોથું, એને એક એવું ઘર આપો જ્યાં એ હળવાશ અનુભવી શકે. સારું, તો આપણે સમસ્યા જોઈ, એના ઉપાયો પણ જોયા. હવે આ શ્લોકનો જે અંતિમ બોધ છે ને, એના પર આવીએ. અને આ પાઠ ખાલી વિદ્યાર્થીઓ માટે નથી, આપણા બધાના જીવન માટે છે. મુખ્ય વાત શું છે ખબર છે? જ્યારે પણ આપણે ખૂબ જ તણાવમાં હોઈએ ત્યારે આપણું મગજ આપોઆપ નેગેટિવ વસ્તુઓ શોધવા માંડે છે. આ એક જાતની માનસિક વૃત્તિ છે. સારી વસ્તુઓ કરતાં ખરાબ વસ્તુઓ પર આપણું ધ્યાન જલ્દી જાય, અને જ્યારે થાક લાગેલો હોય ત્યારે તો આ વૃત્તિ ઓર વધી જાય છે. અને આ જ તો આખા શ્લોકનો સાર છે. કોઈ પણ લડાઈ લડતા પહેલાં, પછી એ પરીક્ષાની લડાઈ હોય કે જિંદગીની, સૌથી પહેલાં મનને શાંત કરવું જરૂરી છે, મનને સ્થિર કરવું જરૂરી છે. જો મન શાંત હશે તો જ કોઈ પણ કામ સરખી રીતે થઈ શકશે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? વિદ્યાર્થીઓ માટે શીખ એ છે કે નકારાત્મક વિચારો એ હકીકત નથી, એ ફક્ત થાકનું પરિણામ છે, એનાથી ડરવાની જરૂર નથી. અને માતાપિતા માટે શીખ એ છે કે જ્યારે બાળક માનસિક રીતે તૂટી રહ્યું હોય ત્યારે એનો ઠપકો નહીં, એનો સહારો બનો. અને છેલ્લે એક સવાલ આપણી પોતાની જાત માટે. આપણા જીવનમાં ક્યારે આપણે થાકને આપણી અક્ષમતા માની લઈએ છીએ, અને એવા સમયે પોતાની જાત પર વધુ જોર લગાવવાને બદલે મનને શાંત કરવા માટે આપણે પહેલું કયું નાનું પગલું લઈ શકીએ? આના પર શાંતિથી વિચારવા જેવું છે.